હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બહુ જ કોમન ક્વેશ્ચન જે જીટીયુની એક્ઝામમાં પૂછાય છે દર વખતે તથા ઇન્ટરવ્યૂ માટે હું જીટીયુ એક્ઝામ કરતાં પણ ઇન્ટરવ્યૂ પર આ બાબતે ફોકસ કરીશ કે ઇન્ટરવ્યૂમાં લગભગ બધાને જે ટ્રાન્સફોર્મરની કંપનીમાં જતા હોય છે એને આ સવાલ તો પૂછાતો જ હોય છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર આ સવાલનો જવાબ સ્ટાર્ટ કરીએ. એક જીટીયુમાં પૂછાયેલો સવાલ છે, એક્સપ્લેન વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર વિથ ડાયાગ્રામ. તો સૌથી પહેલાં તો ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે? તો ટ્રાન્સફોર્મર એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઉપર કામ કરે છે. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તમે ઓલરેડી ડીસી સર્કિટની અંદર જ્યારે તમે ઇન્ડક્ટર ભણતા હતા ત્યારે શીખી ગયા છો, પણ જો તમને કદાચ ના યાદ હોય તો હું કહી દઉં કે જ્યારે વાઇન્ડિંગનો ફ્લક્સ પોતાને જ કટ કરે અને ઈએમએફ ઇન્ડ્યુસ થાય, જેમ કે અહીંયા જે આ વાઇન્ડિંગ છે, આ વાઇન્ડિંગમાં જ્યારે કરંટ પસાર થશે અને અહીંયા ફ્લક્સ પ્રોડ્યુસ થશે, આ ફ્લક્સ પોતાની જ વાઇન્ડિંગને કટ કરશે, તો એને કહેવાય સેલ્ફ ઇન્ડક્શન, બરાબર. પણ જ્યારે એ ફ્લક્સ અહીંયાથી રોટેટ થઈ અને આ બાજુ આવે સેકન્ડરી સાઈડ, અને આ ફ્લક્સ જે ફ્લક્સ પ્રોડ્યુસ કોને લીધે થયો છે? આ વાઇન્ડિંગને લીધે, અને બીજી વાઇન્ડિંગને કટ કરે અને એની અંદર જો ઈએમએફ ઇન્ડ્યુસ થાય તો એને કહેવાય મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો ટ્રાન્સફોર્મર જે છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. અને કોઈ ડિટેલમાં પૂછે, ધારો કે તમારે દેખાડવું હોય કે ના તમે થિયરી સારી રીતે સમજ્યા છો, તો ઇન્ટરવ્યૂમાં તમે આ રીતે જવાબ આપી શકો કે સર પ્રાઇમરી વાઇન્ડિંગ માટે તો એ સેલ્ફ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર ઇન્ડ્યુસ થાય છે, પણ સેકન્ડરી વાઇન્ડિંગ માટે જે આપણો મેઇન કામ છે, જે આપણો મેઇન પર્પઝ છે આઉટપુટ જ્યાં કનેક્ટ કરવાનો, એ હંમેશા મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. અને એટલા માટે આપણે બ્રોડલી કહીએ છીએ કે ટ્રાન્સફોર્મરનો વર્કિંગ પ્રિન્સિપલ કયો છે? તો કે ઇટ વર્ક્સ ઓન મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પ્રિન્સિપલ વિશે બી તમારે એક્ઝામમાં લખવું પડે કે ધ પ્રિન્સિપલ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન સ્ટેટ્સ ધેટ, શું કહે છે કે જ્યારે બે કોઇલ આર ઇન્ડક્ટિવલી કપલ, આ બંને જે કોઇલ છે અત્યારે ફિઝિકલી કનેક્ટ નથી એકબીજા સાથે, આ બંને મ્યુચ્યુઅલી કનેક્ટેડ છે, એટલે કે ફ્લક્સને લીધે કનેક્ટેડ થઈ છે. તો જ્યારે પણ કોઈ એક કરંટ જે છે, કોઈ એક કોઇલની અંદર કરંટને યુનિફોર્મલી ચેન્જ કરવામાં આવે, કારણ કે આપણે સપ્લાય કયો આપવાનો છે? એસી સપ્લાય. તો એસી સપ્લાય આપણે કન્ટિન્યુઅસ આપીએ તો બીજી વાઇન્ડિંગની અંદર ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. આને કહેવાય છે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. એટલે તમારે ટ્રાન્સફોર્મરની અંદર જ્યારે પણ વર્કિંગ પ્રિન્સિપલ સમજાવવાનો આવે ત્યારે તમારે આ ટ્રાન્સફોર્મરની આખી ફિગર ડ્રો કરવી પડે, એમાં કોર દેખાડવું પડે, પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી તમે સપ્લાય આપો છો એ દેખાડો, સપ્લાયને લીધે અહીંયા ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એ દેખાડવું પડે, અને એ સેકન્ડરી વાઇન્ડિંગમાં ફ્લક્સ કટ કરી અને ઈએમએફ પ્રોડ્યુસ કરે છે એ દેખાડવું પડે. ત્યારે તમે ઇમેજના ફોર્મમાં અથવા સર્કિટના ફોર્મમાં દેખાડી રહ્યા છો કે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો પ્રિન્સિપલ છે ટ્રાન્સફોર્મર માટે. સાથે સાથે તમારે ઇક્વેશન પણ કહેવી પડે કે ભાઈ ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે E1 ઇક્વલ ટુ શું થાય છે? N1 dφ/dt. અને માઇનસ સાઇન શેના લીધે છે? તો કે લેન્ઝ લોના લીધે આપણે માઇનસ સાઇન ઇન્ડિકેટ કરીએ છીએ કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે કરંટ પ્રોડ્યુસ થશે એ ફ્લક્સમાં થતા ફેરફાર અને નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ ઉપર ડિપેન્ડ કરે છે. એવી જ રીતે સેકન્ડરી વાઇન્ડિંગમાં જે ઈએમએફ ઇન્ડ્યુસ થશે એ સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ અને ફ્લક્સમાં થતા ફેરફાર ઉપર આધાર રાખે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શનને લીધે કેટલો ઈએમએફ પ્રોડ્યુસ થશે એની વેલ્યુ કઈ હશે? તો એ વેલ્યુ આપણને આના ઉપરથી મળી શકે છે. અને એટલા માટે આપણે બંને ઇક્વેશન જો કમ્પેર કરીએ તો E2/E1 ઇક્વલ ટુ N2/N1 લખીએ છીએ, કે જેને આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે પણ વર્કિંગ પ્રિન્સિપલ પૂછાય ત્યારે તમારે આટલી વસ્તુ લખવાની, આની સાથે સમજાવવાનું કે આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, સેકન્ડરી વાઇન્ડિંગ છે, પાવર ટ્રાન્સફર કરવાનું કામ પાવર કરે છે, અને મ્યુચ્યુઅલ ઇન્ડક્શનને લીધે સેકન્ડરીમાં તમારો ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે. આટલું તમે લખશો એટલે તમે વર્કિંગ પ્રિન્સિપલ
ને સમજાવ્યો છે પેપરમાં એવું કહેવાશે. ઇન્ટરવ્યૂમાં ખાલી તમારે એટલું જ કહેવાનું છે કે ટ્રાન્સફોર્મર વર્ક્સ ઓન મ્યુચ્યુઅલ ઇન્ડક્શન પ્રિન્સિપલ, અને પછી ડિટેલમાં પૂછે તો તમારે આ બધી વસ્તુઓ એમને સમજાવવાનું છે. તો હોપ કે તમને આ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સફોર્મર ખબર પડી ગઈ હશે, તમે એને યાદ કરી લીધું હશે, અને વધારેમાં વધારે રિવિઝન જેમ કરતા જશો એમ તમારો DCMTનો સબ્જેક્ટ વધારે સારો થતો જશે. તો આટલો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.